નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5નું વિષય ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં યુનિટ નંબર 6 ક્લીનલીનેસ હેબિટ્સ તેના પાર્ટ 2નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6માં પાર્ટ 2માં રાઇટિંગ પાર્ટ આપેલો છે. સૌથી પહેલાં એમાં સૂચના છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ, એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે એટ ધ પાર્ક, તે ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેના વિશે આપણે વાક્યો લખવાના છે. અહીં ઉદાહરણ આપેલું છે. પહેલું, ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન અ બેન્ચ. ત્યાર પછી બીજું છે અહીં પરી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો આ રીતના આપણે અહીં વાક્યો લખવાના છે. તો વાક્યો કંઈક આ રીતે આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ પાર્ક. ત્યાર પછી બીજું, ઇટ ઇઝ અ બ્યુટિફુલ એન્ડ ક્લીન પાર્ક. ત્રીજું છે નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. ત્યાર પછી ચોથું, નિર્મલ ઇઝ રાઇડિંગ ઓન અ ટોય સ્કૂટર. કરુણા ઇઝ ટોકિંગ અ વોક ઇન ધ ગાર્ડન. ત્યાર પછી છઠ્ઠું, પાર્થ એન્ડ હિઝ મોમ આર સિટિંગ ઓન અ મેટ ઓન ધ લોન. ત્યાર પછી સાતમું, their pet dog is also sitting with them. Parth is playing with a big ball. Ananta is sitting on a bench and reading a book. ત્યાર પછી 10મું વાક્ય છે Jasmine is taking her dog for a walk in the garden. 11મું વાક્ય there are many trees and flowers in the garden. ત્યાર પછી 12મું, there are many lamp posts too. There is a small fountain in the garden. A man is sitting on a bench near the fountain. 15મું, a man is taking a walk in the garden. ત્યાર પછી આગળ છે here are some activities. Divide them in and write what you should do and what you shouldn't do. એટલે કે અહીં અમુક એક્ટિવિટી જે કંઈ આપેલી છે તે એક્ટિવિટીને આપણે વોટ યુ શુડ ડુ એન્ડ વોટ યુ શુડન્ટ ડુ, એટલે કે શું તમે કરો છો અને શું નથી કરી શકતા તેમાં લખવાનું છે. તો શુડની અંદર ગેટિંગ અપ અર્લી, એટલે કે સવારે વહેલા ઉઠવું. ત્યાર પછી બ્રશિંગ ટીથ, દાંત સાફ કરવા. તો આ મુજબના વાક્યો અહીં શુડની અંદર આવશે. ગ્રોઈંગ ટ્રીઝ, ટેકિંગ બાથ એવરી ડે, હેલ્પિંગ ધ નીડી, going to school regularly, washing hands before and after meals. ત્યાર પછી shouldn't ની અંદર શું આવશે? throwing rubbish anywhere, એટલે કે કચરો ગમે ત્યાં ફેંકવો. તો આ કાર્ય ન કરવું જોઈએ, બરાબર. તો જે નથી કરવાના કાર્ય હશે તે આની અંદર લખવાના છે. ત્યાર પછી આવશે playing mischief in the class, using mobile all the time. ત્યાર પછી આગળ એક્ઝામ્પલ્સ, we should get up early, we should not tease animals. તો આ રીતના અહીં એક્ઝામ્પલ્સ જે આપેલું છે તે મુજબ લખવાનું છે. જેમાં પહેલું છે we should brush our teeth twice a day. તો આ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. બીજું, we should grow trees. ત્યાર પછી ત્રીજું, we should take bath every day. ચોથું વાક્ય, we should always help the needy. પાંચમું, we should go to school regularly. ત્યાર પછી છઠ્ઠું, we should wash our hands before and after meals. સાતમું, we should not throw rubbish anywhere. આગળ છે ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન. એની અંદર સૂચના છે કે સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન્સ, એટલે કે અહીં જે ખોટા ઓપ્શન છે તેને આપણે ચેકી નાખવાના છે, બરાબર. પહેલું છે રવિ, ત્યાર પછી આવશે ઇઝ એન એન્જિનિયર, એટલે એમ અને આર ઉપર આપણે ચોકડી મારવાની છે, બરાબર. બીજું, દે આર માય ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ ત્રીજાની અંદર આઈ એમ અ સ્ટુડન્ટ. ત્યાર પછી ચોથામાં શી ઇઝ અ ડૉક્ટર. પાંચમું, માય ફાધર ઇઝ અ ટીચર. ત્યાર પછી છઠ્ઠું છે સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. સાતમું, માય ટોયઝ આર ઇન ધ બોક્સ. આઠમું, યોર બ્રધર ઇઝ ક્લેવર. ત્યાર પછી આગળ છે કમ્પ્લીટ ધ પેસેજ વિથ વોઝ વેર.
એટલે કે વોઝ અને વેરનો ઉપયોગ કરી અને આપણે અહીં ફકરો પૂર્ણ કરવાનો છે. તો જોઈએ તેમાં ધેર વોઝ અ વિલેજ. અંકિતા એન્ડ અંકિત વેર લિવિંગ ઇન ધેટ વિલેજ. They were best friends. One day, they were sad because they were late for the school. When they reached the school was closed. It was Sunday. At last, they were happy. ત્યાર પછી આગળ fill in the blanks with have or has. એટલે કે have અને hasનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલું છે the boy, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે હેઝ અ બુક. ત્યાર પછી બીજું ધ સ્ટુડન્ટ્સ હેવ બેગ્સ. ત્રીજું ધ ડોક્ટર હેઝ અ સ્ટેથોસ્કોપ. ચોથું ધ ફાર્મર હેઝ અ સ્પેડ ઇન હિઝ હેન્ડ. ત્યાર પછી આગળ ધ એલિફન્ટ્સ હેવ ટસ્ક્સ. ધ પોલીસમેન હેઝ અ ગન. વી હેવ બલૂન્સ. ત્યાર પછી આગળ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ. તો અહીં જે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે અને આ સ્ટોરી જે અહીં વાર્તા આપેલી છે તે વાંચવાની છે. તો અહીં વાર્તા વાંચીએ. અ ફાર્મર હેડ 5 sons. He was very worried about them. They were strong and hardworking, but they were always quarreling with one another. The farmer wanted his sons to stop quarreling. He wanted to have peace and unity among them. But words of advice or scolding did not have any effect on these young people. He had an idea. One day the farmer called all his sons together. He showed them a bundle of sticks and said, I have this bundle of sticks. Try to break these sticks without taking them out from the bundle. ત્યાર પછી આગળ The sons tried one by one, but none of them could break the sticks. Then the farmer separated the sticks and gave each of them just a single stick to break. They broke the sticks easily. The farmer said, I am your father. It is my duty to teach you this lesson. The sticks are strong when they are united. A single stick has less strength. Alone it is weak. You will be strong if you are united. You will be weak if you are divided. ત્યાર પછી આગળ વોકેબ્યુલરી એની અંદર જોવાનું છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, એટલે કે જે સાચો સ્પેલિંગ છે તેમાં આપણે રાઉન્ડ કરવાનું છે તેની ફરતે. તો પહેલાં પ્લાન્ટ આવશે, ત્યાર પછી લિટર, ત્યાર પછી છે પાર્ક, અર્થ, ગાર્બેજ. તો આ મુજબ જે સાચો સ્પેલિંગ છે તે સ્પેલિંગની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી સૂચના છે સર્કલ ધ ઓડ વન. પહેલું છે ફ્રેશ, ગાર્બેજ, રબિશ, લિટર. તો અહીં જે અલગ પડતો હોય તે શબ્દમાંથી આપણે રાઉન્ડ કરવાનું છે. તો અહીં પહેલાં આવશે ફ્રેશ, ત્યાર પછી બીજું બાઇસિકલ, ત્રીજામાં આવશે મંકી, ચોથામાં આવશે બાથરૂમ, પાંચમાની અંદર જવાબ આવશે ઇવનિંગ. ત્યાર પછી એક્ટિવિટી એની અંદર છે શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સેઝ રમત રમાડશે. શિક્ષક વિદ્યાર્થીઓને રાજા સેઝ બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓ તે મુજબ ક્રિયા કરશે. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા ન કરે તે આઉટ ગણાશે. માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થી તે ક્રિયા કરશે નહીં. જે વિદ્યાર્થી તે ક્રિયા કરશે તે આઉટ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબની રમત તમારે તમારા શિક્ષકની સૂચના મુજબથી ક્લાસરૂમમાં રમવાની છે, બરાબર? તો અહીં એના વિશે કેટલાક વાક્ય આપેલા છે. સ્વીપ ધ ફ્લોર, વાઇપ ધ ફ્લોર, ક્લીન ધ બાથરૂમ, ડસ્ટ ઓલ ધ ઓબ્જેક્ટ્સ. ફોર એક્ઝામ્પલ ટીવી, ટેબલ, એક્સ્ટ્રા. પુટ યોર બુક્સ ઇન યોર બેગ, વોશ યોર હેન્ડ્સ, વોશ યોર ક્લોથ્સ, ક્લીન ધ વિન્ડો ગ્લાસ. Fold your clothes, iron your clothes, cover your nose while sneezing, cut your nails. ત્યાર પછી હવે આગળ જોઈએ સ્પીકિંગ. એની અંદર fill in the blanks using the words in the brackets. Ask the question and answer them. તો ક્વેશ્ચન છે
વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર, ત્યાર પછી ખાલી જગ્યા ક્લીન. તો ખાલી જગ્યાની અંદર કયો શબ્દ આવશે? ટીથ આવશે. બરાબર. ત્યાર પછી આન્સરની અંદર પણ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. આન્સર છે આઈ શુડ બ્રશ ડેઇલી ટુ કીપ માય ટીથ ક્લીન. ત્યાર પછી આગળ છે ડુ ઇટ યોર સેલ્ફ, એટલે કે તમારી જાતે કાર્ય કરવાનું છે. જેમાં પહેલું છે હેલ્પ યોર મધર ઇન ડસ્ટિંગ એન્ડ ક્લિનિંગ યોર હોમ ટુડે, એટલે કે તમારી માતાને ઘરના સાફ સફાઈના કાર્યમાં મદદ કરો. ત્યાર પછી બીજું છે મેક અ ડસ્ટબિન ઓફ કાર્ડબોર્ડ. યુ કેન વોચ અ વિડીયો ઓન ઇન્ટરનેટ, એટલે કે કાર્ડબોર્ડમાંથી ડસ્ટબિન કચરા પેટી બનાવવાની છે અને એના માટે તમે ઇન્ટરનેટના વિડીયો પણ જોઈ શકો છો. મેક ઇટ યોર સેલ્ફ એન્ડ પુટ ઇટ ઇન યોર રૂમ એન્ડ યુઝ ઇટ ટુ કલેક્ટ લિટર એન્ડ વેસ્ટ, એટલે કે તમારી જાતે બનાવવાનું છે અને તમારા રૂમની અંદર મૂકવાનું છે અને તેની મદદથી કચરો અને તે તમારે ભેગો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં યુનિટ નંબર 6 ક્લીનલીનેસ હેબિટ્સ તેનો પાર્ટ 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.